નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગુજરાતી પદ્ય નંબર 23 લઘુ કાવ્યો. લઘુ કાવ્યો એટલે કે નાનકડા એવા કાવ્યો, 2 થી 3 પંક્તિમાં એ કાવ્યો હોય એ લઘુ કાવ્યો કહેવાય, જેમાં દુહા, મુક્તક અને હાઈકુ. રઈશ મણિયાર, જન્મ 19/8/1966. રઈશ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓ એમડી બાળરોગ નિષ્ણાંત એ થયેલા છે. કાફિયા, નગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલરૂપ અને રંગ, ગઝલનું છંદોવિધાન તેમના વિવેચનના ગ્રંથો છે. બાળ ઉછેરની બારાખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે. વિદ્યાર્થી મિત્રો, મુક્તક. તો મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. 2-4 કે 6 પંક્તિઓમાં લાઘવથી એટલે કે ટૂંકાણથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે. આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે. એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે. સુખ અને દુઃખ તો એક સિક્કાની 2 બાજુ છે. સુખમાં છકી નથી જવાનું કે દુઃખમાં તૂટી નથી જવાનું. આ દુનિયામાં એવો કોઈ મુગુટ એટલે કે એવી કોઈ જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય. આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં રહેલો છે. બરકત વિરાણી બેફામ, જન્મ 25/11/1923, મૃત્યુ 2/1/1994. બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ગાંગળી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. એમની આગ અને અજવાળા તથા જીવતાસુર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે. આ મુક્તકમાં કર્મનો મહિમા છે. માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે. કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી. એમ નસીબ એ જીવન નથી. જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે. મુરલી ઠાકુરની વાત કરીએ તો જન્મ એમનો 1910, મૃત્યુ 1975. મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્યો સંગ્રહાયા છે. મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં એમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાડી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જન્મ 11/11/1937, મૃત્યુ 31/7/1981. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. કિમપી તેમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલમન વાટે ઘાટેના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. બીજા હાઈકુમાં રાત્રિનું ચિત્ર છે. દીપ હોલવાથી અંધારું થશે અને ચિંતા છે પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે. એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. અંધકાર અને પ્રકાશની 2 સ્થિતિ અહીં સરસ રીતે પ્રગટ થઈ છે. દુહા. તો દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે. અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે. પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ કેટલું અઘરું છે એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે. કુલ દીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું એ કઠિન છે. દેશ દીપક થવું એ તો દુર્લભ વાત છે. જ્યારે જગતના દીપક બનવું એ આખા જગતને ઉજાળવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ વ્યક્તિ જ કરી શકે છે. બીજા દોહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે. તે જ સાચો સંબંધ છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ. તો અહીં દુહાની આપણે વાત કરીએ. પહેલો દુહો છે. એ કુલ દીપક થાવું કઠિન,
દેશ દીપક થાવું દુર્લભ, જગદીપ જગદીશના એ અંશી કોક અલભ્ય. તો પ્રથમ દુહો, કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપ જગદીશના અંશી કોક અલભ્ય. તો પહેલા દુહામાં કવિ જે વ્યક્તિની સજ્જનતા, એની મહાનતા, તો એવા જે મહાન માણસો, એવા સજ્જન માણસો મળવા બહુ મુશ્કેલ છે આ સમયની અંદર, એની વાત કરી રહ્યા છે. કુળને દીપાવનાર કુલદીપ થવું એ અઘરું છે. જો વિદ્યાર્થીનું નામ કુલદીપ હોય, હા નામ હોય, પણ એવા ક્યારેક ગુણો નથી હોતા. તો ખરેખર નામનું કંઈક પણ મહત્વ હોય છે. તો કુલદીપ, કુલદીપક, દીપક નામ હોય, કુલદીપ નામ હોય. તો કુલદીપક થવું કઠિન. ખરેખર કુળનો દીપક એટલે કે કુટુંબનો દીવડો, કુટુંબને ઉજાળનાર થવું એ અઘરું છે. કુટુંબનું નામ રોશન કરવું એ અઘરું છે. તો કુળને દીપાવનાર કુલદીપક થવું અઘરું છે. દેશ દીપક દુર્લભમ એટલે કે દેશને ઉજાળનાર દીપક થવું એ પણ મુશ્કેલ છે, દુર્લભ છે. તો દેશને ઉજાળવો એ પણ અઘરું છે, એમાં પણ ચેલેન્જ રહેલ છે. જગદીપ જગદીશના અને જગતને, વિશ્વને ઉજાળનાર થવું, જગદીપક થવું એટલે જગદીશના કોઈક અંશી મળવા પણ મુશ્કેલ છે. આખા જગતને અંધકારમાંથી ઉજાસમય બનાવવું એ ખરેખર ખૂબ અલભ્ય છે, દુર્લભ છે. તો કુલદીપક થવું પણ અઘરું છે, દેશદીપક થવું પણ અઘરું છે, અને આખા વિશ્વના દીવડા થવું એ પણ ખરેખર અલભ્ય વાત છે. એ તો, અને એ કોઈ ઈશ્વરીય આત્મા હોય છે, એ કોઈ કરિશ્માતી વ્યક્તિ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, સ્વામી વિવેકાનંદ છે, સ્વામી વિવેકાનંદ છે, દયાનંદ સરસ્વતી છે. તો આવા જે મહાન સંતો છે, મહાત્મા ગાંધી છે, તો આવા બધા મહાપુરુષો છે, એ ખરેખર જગદીપક છે, એ દેશદીપક છે. બીજો દોહાની આપણે વાત કરીએ તો બીજા દોહામાં કવિ આદર અને સ્નેહની મહત્વ દર્શાવ્યું છે. ખરેખર સાચો સંબંધ છે તો ત્યાં એમ કે આદર અને સ્નેહ હોવો જોઈએ. જો આદર અને સ્નેહ ન હોય અને ત્યાં સ્નેહ સોનાનો વરસાદ વરસતો હોય, તેમ છતાં આપણે ત્યાં જવું જોઈએ નહીં. એ આવ નહીં, આદર નહીં, નહીં નહીં નો માને, એ તે ઘેર કદી ન જઈએ, એ ભલે કંચન વરસે મેં. આવ નહીં, આદર નહીં, નહીં નહીં નો માને, તે ઘેર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં. જે ઘરે જઈએ અને ત્યાં મીઠો આવકાર ન મળે, આદર ન મળે, તો એ ઘરના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે, આપણને જોઈને સ્નેહ ન હોય, તો એવા ઘરે ક્યારેય ન જવું જોઈએ, કદી ન જવું જોઈએ. પછી ભલે એના ઘરમાં સોનાનો વરસાદ વરસતો હોય, અઢળક સંપત્તિનો એ માલિક હોય, તેમ છતાં ત્યાં જવું જોઈએ નહીં. માનવ, એવું કહેવાય છે કે માન વગર તો મસાણે પણ ન જવાય. મૃત્યુ ન આવકારે ને તો એવું મોત પણ નકામું છે. ટૂંકમાં આપઘાતની વાત છે કે ભાઈ મૃત્યુ છે ને એ સામેથી જ્યાં સુધી નિમંત્રણ નહીં ત્યાં સુધી જવું પણ નકામું છે. વાત પણ સાચી છે કે આપઘાત કરનાર, એવું કહેવાય છે આપણા શાસ્ત્રોમાં કે આપઘાત કરનાર છે તો એનો ખરેખર એની સદગતિ થતી નથી. તો અહીં આપણે આવ નહીં, આદર નહીં, નહીં ને તે ઘેર કદી ન જઈએ, ભલે કંચન વરસી મેં. જ્યાં મીઠો આવકાર ન હોય, આદર સન્માન ન હોય, અને આપણને આવેલા જોઈ અને એની આંખોમાંથી હર્ષ ન જોવા મળે, તો એવા ઘરે ક્યારેય જવું જોઈએ નહીં. ભલે પછી ત્યાં કંચનનો વરસાદ વરસતો હોય, સોનાનો વરસાદ વરસતો હોય. એમની સંપત્તિ એમને મુબારક. પણ સામાન્ય વ્યક્તિ હોય, ભલે એના ઘરે કંઈ ન હોય, ફૂટી કોડી પણ ન હોય, પણ આપણને આવેલા જોઈ અને એની તૂટમૂટ ખાટલી ઢાળી દે, આવો બેસો બેસો, એનું હૃદય અને એની આંખમાં એના પ્રેમથી એ છલકાતું હોય, તો એવાના ઘરે જવું જોઈએ. તો કહેવાનો મિનિંગ કે જ્યાં આપણું માન સન્માન હોય, આદર અને સ્નેહ હોય, એવાના ઘરે જવું જોઈએ. મુક્તકની વાત આપણે કરીએ. ચેત જે જીતમાય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી, જેનો માથે જરાય ભાર ન હો. ચેત જે જીતમાય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. કવિ કહી રહ્યા છે
કે જગતમાં કદી હાર ન હોય એવો વિચારથી ચેતજે જીતમાં હાર ન હોય. ક્યારે એવું નહીં માની લેવાનું કે જગતમાં ક્યારે હાર ન હોય, અને એવા વિચારોથી ચેતજે જીતમાં હાર ન હો. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી. એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હોય. જગતમાં એવો કોઈ મુગટ, એવી સત્તા કે જવાબદારી બની જ નથી કે જેનો માથા પર સહેજ પણ ભાર ન હોય, જવાબદારી ન હોય. કોઈ પણ રાજા હોય, કોઈ પણ વડીલ હોય, પાઘડી માથે પહેરી હોય, કોઈ તાજ પહેર્યો હોય, કોઈ મુગટ પહેર્યો હોય, તો એનો ભાર ભલે સોનાનો મુગટ હોય કે ચાંદીનો મુગટ હોય કે પછી કપડાની આંટિયાળી પાઘડી હોય કે ફેટો હોય કે સાફો હોય, પણ એનો વજન તો હોય ને હોય. પાઘડી પહેરી લીધી, મહારાજાની પાઘડી પહેરી લીધી, તો એ પાઘડીનું પણ કોઈ મિનિંગ હોય છે, કોઈ એનું મહત્વ હોય છે. જવાબદારી એ જવાબદારીનો તાસ છે, એ જવાબદારીનું જે સિમ્બોલ છે. એટલે એવો કોઈ મુગટ બન્યો જ નથી કે જેનો માથે જરાય ભાર ન હોય. જવાબદારી એના માથે જવાબદારી આવી જાય છે. કોઈ પણ રાજકુમાર છે એ કોઈ પણ રજવાડાના રાષ્ટ્રીય આસન બેસી જાય તો બસ શું રાષ્ટ્રીય આસન બેસી ગયા એટલે રાજા બની ગયા એવું સિદ્ધ થઈ જાય છે? ના, એવું નથી. એ કોઈ પણ સ્ટેટનું એ તાજ ધારણ કરે છે તો એ તાજની જવાબદારી છે કે તાજ એટલે કે રૈયત, પ્રજા, એની સુખાકારી, એના દુઃખ, એ જવાબદારી બધી એના માથે આવે છે. કોઈ પણ પદ હોય, કોઈ પણ ખુરશી હોય, કોઈ પણ સત્તા હોય, તો એ ખુરશી મળી ગઈ, એ સત્તા મળી ગઈ તો શું બધું થઈ ગયું? ના, એમ નથી થવાતું. એના માટે એની જવાબદારી, એની ફરજ છે એ નિભાવવી પડે છે. એટલે ચેતજે જીતમાં હાર ના હોય. ખુરશી મળી ગઈ તો એમાં કઈ જીતી ગઈ એવું નહીં માની લેવાનું. ખુરશી મળી ગઈ, સિંહાસન મળી ગયું, જીતી ગયા, નેતા બની ગયા, મિનિસ્ટર બની ગયા, તો એવું નહીં માની લેવાનું કે એમાં આપણે બસ જીત ને જીત છે. પણ એવા વિચારોથી જીતી ગયા એવું ન માનવું, કારણ કે એમાં પણ હાર છે આપણી. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય કે જીતી ગયા એટલે સુખી થઈ ગયા. ના, એ પણ દુઃખ ઓરી શકે છે. એ ખુરશીના પાયા પણ ક્યારેક ડગી શકે છે. એટલે એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હોય. એટલે સત્તા અને તાજ કે મુગટ, સત્તા અને જવાબદારી આ કોઈના માથે આવી છે તો એના માટે એ ભાર તો રહેવાનું છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. જિંદગીની સફળતા એ માનવીની હસ્તરેખામાં નથી હોતી. જિંદગીની સફળતા એ માનવીની હસ્તરેખામાં નથી હોતી. જેવી રીતે ચણાયેલી ઇમારત છે એ નકશામાં આપણને જોવા મળતી નથી, માત્ર એનો નકશો જ જોવા મળે છે. તો શું આપણે એવું માની લેવાનું કે ચલો નકશો બની ગયો છે, ચલો એટલે આપણે બધો સરસામાન લઈ અને રહેવા વયા જઈએ નકશામાં રહી શકે? ના, એ શક્ય નથી. પણ એ નકશો છે, એ નકશો જ્યારે જમીન ઉપર એ નકશાનું નિર્માણ થાય, મકાનનું નિર્માણ થાય અને પછી એની અંદર રહી શકીએ છીએ આપણે. તો એ નકશો છે, એ નકશાનું નિર્માણ કરવા માટે થઈ ઘણી બધી કોન્ક્રીટ, રેતી, સિમેન્ટ, લોખંડના સળિયા, ઘણા બધા મજૂરો, કડિયા, ઘણું બધું મટીરિયલ્સ, આ બધું લાવવું પડે છે. એના માટે મહેનત કરવી પડે છે સતત અને સખત. ત્યારે એ આખી ઇમારત બને છે. ત્યારે એ આખી ઇમારત બનતી હોય છે અને પછી આપણે એમાં રહી શકીએ છીએ. માત્ર નકશામાં રહી શકાતું નથી. એવી જ રીતે આવું કંઈક જિંદગીનું પણ છે કે જિંદગીની સફળતા છે એ માનવીની હસ્તરેખામાં ક્યારેય જોવા મળતી નથી હોતી. માત્ર કોઈ કહી દીધું કે ભલે ચાલ તારી હસ્તરેખામાં તો ખૂબ ધન સમાયેલું છે, ખૂબ ધન આવશે ને તને આમ થશે, પણ માત્ર આપણી હથેળી કે આપણી હસ્તરેખા જોઈ જવાથી કંઈ થતું નથી. પરંતુ એના માટે આપણે સખત પુરુષાર્થ, સખત મહેનત એ કરવી પડે છે. ત્યારે એ આપણે આપણા સ્વપ્નને સાકાર કરી શકીએ છીએ, ત્યારે આપણે સિદ્ધિને પામી શકીએ છીએ. જિંદગીની સફળતા એ માનવીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત એ માટે તૈયાર કરેલા નકશામાં પણ નથી દેખાતી. માટે સખત પરિશ્રમ કરવો પડે છે. ઉદ્યમૈની સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશતિ મુખે મૃગાહ. સિંહ છે એ જંગલનો રાજા છે, પણ એ પોતે એવું વિચારે કે હું તો જંગલનો રાજા કેવાવ. અને હરણાઓ છે, મૃગો છે, એ મારી બોર્ડમાં આવશે જાતે અને મારા મોઢામાં આવીને સમજશે. એવું શક્ય છે? ના, એવું શક્ય નથી. એવું શક્ય નથી. સિંહ છે એ જંગલનો રાજા કહેવાય, પણ એને પણ એની બોર્ડમાંથી એ આળસ છોડી અને બહાર આવવું પડશે.
શિકારની શોધમાં નીકળવું પડશે. શિકાર જોઈ ગયો હશે તો એની પાછળ એને દોડવું પડશે, અને જો હરણને બચવું હોય તો એને સિંહ કરતાં પણ દોડવું પડશે. અને જો સિંહને હરણને મેળવવું હોય, મૃગને મેળવવું, એને પેટ ભરવું હોય તો એને એ હરણ કરતાં પણ એક ડગલું આગળ દોડવું પડશે. ત્યારે એ એની સિદ્ધિ હાંસલ કરી શકશે, એ સિવાય કરી શકશે નહીં. ધોરણ 10ની અંદર સારામાં સારી ટકાવારી લાવી છે તો એમના વિચારોથી આવી શકશે નહીં. વાતુના વડે કરે એ સારી ટકાવારી આવશે ને એના માટે તો મંડી પડવું જોઈશે, એક ડગલું આગળ ભરવું પડશે, રોજે રોજનું કામ સમયસર નિયમિત કરવું પડશે, ત્યારે એ સારી એવી ટકાવારી મળતી હોય છે. હાઈકુ. ખોરડું નાનું, સૂરજનો ઉજાસ મોટું આંગણું. તો અહીં મુરલી ઠાકોર કવિ કહી રહ્યા છે કે ખોરડું નાનું છે પણ સૂરજનો ઉજાસ તો છે. ખોરડું ભલે નાનું હોય, ખોરડું નાનું હોય, સૂરજનો ઉજાસ મોટું આંગણું, પણ સૂરજનો ઉજાસ તો ઘરના મોટા આંગણા સુધી ફેલાયો છે. ખોરડું નાનું છે પણ બહાર મજાનું આંગણું છે, અને એ સૂર્યનો ઉજાસ ચારે બાજુ એ ફેલાયો છે. તો કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે, એ ઉજાસને કવિની ચેતના ઝીલે છે, અને એ ચેતના પોતે સ્વયં વિસ્તાર પામે છે. એથી એ ઓરડાની બહારનું આંગણું એ કવિને મોટું લાગે છે. ખોરડું ભલે નાનું હોય પણ કવિની ચેતના છે ને, એ ચેતના એ ઉજાસને ઝીલે છે. એટલે કે એમાં એ નાના એવા ખોરડામાં રહેનારા લોકો છે ને, એના એ દરિયાવ દિલના છે, મોટા મનના માણસો છે. ભલે ખોરડું નાનું હોય પણ એની અંદર રહેનારા લોકો છે એ દરિયાવ દિલના છે, મોટા મનના એ માણસો છે. એ સૂરજના ઉજાસને, એ ચેતનાને ઝીલે છે. સૂરજના ઉજાસ જેવી એમની ચેતના છે, અને એ ચેતનાને લીધે એમનું આ નાનકડું એવું ખોરડું છે, એમની જે શાખ છે, એમની જે શાખા છે, એમની જે આબરૂ છે ને, એ ખૂબ મોટી છે. એમના એ આંગણાની એ આબરૂ ખૂબ, એ આંગણાની આબરૂ છે, એની શાખ છે ને એ બહુ મોટી છે. તો ખરેખર વ્યક્તિની મહત્તા છે એ નાના એવા ખોરડાથી કે મોટા ખોરડાથી નહીં, પરંતુ એમની શાખા, એમની આબરૂ, એમની વેલ્યુથી એ ખોરડું છે એ મોટું ગણાતું હોય છે. દીપ હોલું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. દીપ હોલું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. કવિ કહી રહ્યા છે કે જો દીવડો છે એ હું ઓલવી નાખું, દીવડો હોલવી નાખું તો અંધારું થશે. અને ત્યાં છે એ જોઈ જાય છે કવિ, અરે ત્યાં તો બારીમાં ચંદ્ર, બારીમાંથી ચંદ્ર ઉજાસ કર્યો છે, બારીમાંથી ચંદ્ર દેખાઈ રહ્યો છે. તો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રચિત એ હાઇકુમાં એ રાત્રિનું અહીં વર્ણન કર્યું છે. રાત થતાં દીપક બુઝાવી દેશે તો એમ કે ચારે બાજુ અંધારું થઈ જશે, એની ચિંતા તો છે જ તે. અરે એ ચિંતાને જાણે દૂર કરવી હોય તો એમ જાણે એમ કે આકાશમાં ખીલેલો જે ચંદ્ર છે એ બારીમાં દેખાય છે. અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિ એક સાથે મૂકીને ચિંતારૂપી નિરાશાની સામે નિશ્ચિત એ કરતી આશાની સરસ રીતે અહીં રજૂ કરી છે, મૂકી છે આપણી સમક્ષ. દીપ હોલું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. અરે દીપ, આપણે એક આશા છે, દીપ હોલું. જો એક આશા કદાચ એ નાશ પામી જાય, એક આશા છે આપણી નિરાશામાં બદલી જાય, અથવા તો આપણી આશા પર કોઈ નિરાશા ફેરવી દે, પાણી ફેરવી દે, તો આશારૂપી દીવડાને કોઈ ઓલવી નાખે, તો ખરેખર જુઓ, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. જે હિંમતે મરદા તો મદદે ખુદા. જે પ્રયત્નો કરે છે, જે મહેનત કરે છે, તો એને ઈશ્વર મદદ કરે છે. તો ખરેખર અહીં આપણે આશાવાદી બનવાનું છે, નિરાશાવાદી નહીં. બી પોઝિટિવ. આશાવાદી બનવાનું છે, નિરાશાવાદી નહીં. ભલે આપણને નિષ્ફળતાઓ મળી હોય જીવનની અંદર, ઘણી બધી નિષ્ફળતાઓ મળી હોય, પરંતુ આપણે આપણી ટ્રાય છોડવાની નથી, આપણા પ્રયત્નો છોડવાના નથી, અને મહેનત કરવાની છે. દીપ હોલું થશે અંધારું. આશાનું એક કિરણ, આશાનો એક દીવડો ઓલવાઈ જશે તો અંધારું થઈ જશે. તો એવી ચિંતા છે, એવી આપણને નિરાશા છે. પરંતુ આપણે પ્રયત્ન કરવાનો છે માત્ર બારી ખોલવાનો. આપણી નિરાશારૂપી દરેક દરવાજા બંધ થઈ ગયા હોય, ભલે બધા જ આશારૂપી દીવડા છે એ ઓલવાઈ ગયા હોય અને નિરાશા વ્યાપી ગઈ હોય આપણા જીવનની અંદર,
તો આપણે માત્ર ટ્રાય કરવાની છે, આપણે માત્ર પ્રયત્ન કરવાનો છે એક બારી ખોલવાની. અને બારી ખોલશો, માત્ર જરૂર છે બારી ખોલવાની, અને એ અંધકારમય આકાશમાં ટમટમતા તારલિયાઓની વચ્ચે ચંદ્રમા ઉજાસ આપવા ઊભો છે. ચંદ્રમા ઉજાસ આપવા ઊભો જ છે, પરંતુ આપણે બારી ખોલવાની જરૂર છે, આપણે જાગી જવાની જરૂર છે, આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. બારીમાંથી ચંદ્ર ઉજાસ કર્યો જ છે, પરંતુ આપણે બારી ખોલવાની છે. કઈ બારી? પ્રયત્ન રૂપી બારી છે, ટ્રાય રૂપી બારી છે, મહેનત રૂપી બારી ખોલવાની જરૂર છે. તો જે આપણા જીવનમાં નિરાશા વ્યાપેલી છે એને આપણે આશામાં પલટાવી શકશું. દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. દીવડો ઓલવાઈ જશે, આશા પર પાણી ફરી જશે તો શું થશે? નિરાશા. પણ એ નિરાશા રૂપી જો દીવડો ઓલવાઈ જાય તો ખરેખર આપણે એક બારી ખોલીએ પ્રયત્ન રૂપી, અને એ બારી ખોલતા જ ચંદ્રનો ઉજાસ એ આપણા ઓરડામાં આવશે, આપણા જીવનમાં આવશે. તો ખરેખર આપણે એ ચંદ્રમા છે એ આશારૂપી એની રોશની છે, એની જે ચાંદની છે, એનો જે પ્રકાશ છે એ પાથરવા તૈયાર જ છે. માત્ર જરૂર છે બારી ખોલવાની, પ્રયત્ન કરવાની. વિદ્યાર્થી મિત્રો, દુહા ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું કહેવાની ક્ષમતા ધરાવે છે. બે લીટીના દુહામાં જીવનની સચ્ચાઈ કે જીવન ઉપયોગી વિચાર રજૂ થતા હોય છે. કુળને તારનાર કે દેશનું નામ રોશન કરનાર વ્યક્તિ મળવી કઠિન અને દુર્લભ છે, પરંતુ સમગ્ર જગતને માર્ગ બતાવે તેવા તો ઈશ્વરના અંશ જ હોઈ શકે. એવા અર્થમાં પ્રયોજેલા પ્રથમ દુહાને સમજાવવા આપણી આસપાસના વિખ્યાત એવા સંતો મહંતોનું મેં હમણાં ઉદાહરણ આપ્યું કે સ્વામી વિવેકાનંદ થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા ગાંધીજી, શ્રીમદ રાજચંદ્ર, પ્રમુખ સ્વામી મહારાજ, સહજાનંદ સ્વામી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. તો આ બધા જે મહાન આત્માઓ થઈ ગયા, તો આ બધા કોણ છે? એ જગત દીપ છે, એ જગતના દીવડા છે, અને એ જગતના દીવડા આજે પણ પ્રકાશિત છે. ત્યારે આ જગત ચાલી રહ્યું છે. આજના ઝડપી જમાનામાં માણસને સમય મળતો નથી. જીવની ભાગદોડમાં માનવતા જાણે મરી પરવારી છે. પરિણામે મહેમાનો આવે તે પણ પોસાતું નથી અને પાલવતું પણ નથી. શહેરી જીવનની આ કરુણ વાસ્તવિકતા છે. ખરેખર તો અતિથિને પ્રેમ આદર ન મળે તો તેવા ઘેર સોનાનો વરસાદ થતો હોય તો પણ જવું ન જોઈએ, એવો આ દુહાનો અર્થ સ્પષ્ટ થઈ રહ્યો છે. અતિથિ સત્કારને લગતી બોધ કથાઓ એ આપણે સાંભળી પણ હશે. એ જ તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે, કવિ દાદનું એક ભજન છે. તો એ પંક્તિઓ પણ એમ કે તમે ભજન સાંભળ્યું હશે કદાચ ધોરણ 7ની અંદર. અતિથિ દેવો ભવની ભાવના એ સંસ્કૃતિ આપણી છે, તો ખરેખર એ ભાવના આપણામાં વિકસવી જોઈએ. મુક્તક એટલે મોતી. મોતીની જેમ મુક્તક પણ ઓછા શબ્દોનું, નાનું, ભાવની રીતે સુંદર અને વિચારની રીતે અમૂલ્ય કિંમતી હોય છે. બરાબર. જે વ્યક્તિ ટોચ પર પહોંચે છે, ઊંચાઈ પદ કે ઉન્નતિ પામે છે, તે જવાબદારીઓ પણ વિશેષ હોય છે. કશુંક મેળવવા, કશુંક ગુમાવવું પડતું હોય છે. કોઈ પણ વસ્તુ એમને એમ નથી મળતી. જવાબદારીને કાંટાળો તાજ ઘણીવાર ભારું પણ લાગતો હોય છે, પરંતુ તે વાત પરસ્પરાવલંબી છે. તે વિચારને આ મુક્તકના માધ્યમથી સ્પષ્ટ કરી છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ બેમાંથી કોણ ચઢિયાતું એવી ચર્ચા વારંવાર સાંભળવા મળતી હોય છે. તો આ મુક્તકમાં પુરુષાર્થને મહત્વ આપવામાં આવ્યું છે. સફળ વ્યક્તિઓ ખૂબ સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત કરે છે. હસ્તરેખાને આધારે બેસી રહેવાથી સફળતા મળતી નથી. તે વાત નકશામાં દર્શાવેલી ઇમારત સાથે સરખાવીને પ્રેરક રીતે અહીં રજૂ થઈ છે. હાઇકુ. તો કુદરતી તત્વો કોઈ ભેદભાવ વિના સૌને વિપુલ માત્રામાં આપે છે. હવા, સૂર્યપ્રકાશ, પાણી, વૃક્ષનો છાંયો, નદી, ઝરણા, સરોવર, પર્વત સૌને સમાન ભાવે એ સ્વીકારે છે. ઘર ભલે નાનું હોય પણ સૂરજના ઉજાસે ઝળહળતું આંગણું ઘણું મોટું લાગે છે. વ્યક્તિનું ઘર નાનું હોઈ શકે પણ કુદરત વિશાળ હોય છે. આવા એકાધિક અર્થો એ આપણે આ હાઇકુ દ્વારા આપણે જોયા. ઈશ્વર ક્યારેય બધા રસ્તા બંધ કરતો નથી. દાંત આપનાર ચાવણું પણ આપતો હોય છે. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો તો એ ખોલી આપે જ છે. તેથી મનુષ્ય નિરાશ થવાને બદલે રસ્તો શોધવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. દીપ હોલવતા અંધારું થશે પણ ચંદ્રનો પ્રકાશ બારી વાટે ઘરમાં પ્રકાશ પાથરવા તૈયાર જ છે. આપણે માત્ર બારી ખોલવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં દુહા મુક્તક અને હાઇકુ એ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.